જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. છે 2 દિવસ પહેલાં બાયોડેટા મોકલ્યો હતો વોટ્સઅપ પર. અત્યારે વાતચીત થઈ છે. લગ્ન કરવા માટે કોલ આવેલો છે. સાંભળો રેકોર્ડિંગ. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને સાંભળો રેકોર્ડિંગ શું વાતચીત થાય છે. અને જો પાત્ર ગમે તો કોલ કરો નંબર પર 9313533149. મારી જોડે વાત કરવા માટે 1000 રૂપિયા ભરીને પછી જ વાત થશે. ફ્રીમાં વાત થશે નહીં. સાંભળો શું વાતચીત થાય છે. એટલે બાયોડેટા નતો આપેલો, ખાલી જસ્ટ નાખેલું જ હતું મેં. કોના લગ્ન? પણ મારે સુરતમાં જ, ના મારી બેબી માટે હા, પણ એટલે સુરતમાં જ કરવું સુરતમાં છે. મારું જ કામ છે મેરેજ કરાવવાનું, એટલે કહું છું તમને. એવું છે? હા, મારી બેબી માટે છે. કેટલી ઉંમર છે બેબીની? શું નામ છે? ઝંક્રીતિ પટેલ. હજુ MSc પાર્ટ 1 માં છે, હજુ ભણે છે. હા, એટલે આમ ઉતાવળ નથી, પણ જો એન્ગેજમેન્ટ થઈ શકતા હોય તો કરી દે એમ. એવું છે. એટલે BSc પૂરું થયું હમણાં, હા, અને MSc પાર્ટ 1 માં હજુ કરે છે. હા, બરાબર બરાબર. એવું છે. એટલે કેટલી ઉંમર છે બેનની? ઉંમર માનો ને કોલેજમાં હોય તો કેટલી ભાઈ, 21 જેવી ખરી. હા, એટલે મતલબ 20-21 હશે, એટલે તમને હા, અંદાજે તો હોય 21 ને. 21 હશે. આમ, હા, 21. બરાબર બરાબર. એટલે કેટલી એજ સુધી હાલે તમને છોકરામાં? હવે એન્ગેજમેન્ટ કરવાના છે એટલે છોકરા કેટલા 25 ની આસપાસ ના ના, હોય તો એટલે જો ચાલે. અમુક 25-26. હા અમારા જોડે કેસ આવતા હોય એવા, જો માનો હા કે હા. માનો કે 24-25 ના વચ્ચે હોય તો 2 વર્ષ મોટો હોય તો ચાલે. કોઈ ડાયરેક્ટ 30-35 માં ના જાય ને ના બેન, ના, એટલા 30-35 નહીં ચાલે. હા, એટલે 30-35 જ તો કહું નહીં છું, ચાલે. એટલે જ કહું છું. હા એટલે કેટલી? હા, એટલે જો કોઈ ઉતાવળ નથી મારે બહુ. હમ. પણ આ તો એન્ગેજમેન્ટ થઈ શકે તો વધારે સારું એમ, એટલા માટે જયારે એટલે નાખેલું હતું. એટલે સુરતમાં જ ગોતી રહ્યા છો તમે? હા, સુરતમાં જ. બરાબર બરાબર. એટલે સુરતમાં માનો કે કોઈ બી સમાજ હાલે, સમાજમાં કોઈ? ના, કોળી પટેલ અથવા ક્ષત્રિય બ્રાહ્મણ હોય તો ચાલશે, વાંધો નહીં. બરાબર બરાબર. અને મતલબ છોકરો શું કરતો હોવો જોઈએ આમ તમારા અંદાજે? ના, એવું નહીં. સારું ભણેલો અને બસ, એવું કઈ ખાસ પેલું એ નથી. બરાબર બરાબર. મતલબ એમ કુલ મિલાઈને સરકારી બરકારી નોકરીનું કોઈ એવું ના, વિચાર? એવું કઈ ના, એવું કશું કઈ નહીં, એવું નહીં. ના, અમુક મા બાપ અમારા ત્યાં કેસ આવતા હોય રેગ્યુલર હા, કે. બરાબર. ના ના, એવું કશું નહીં. ના વેલ સેટ હોવો જોઈએ. વેલ સેટ મતલબ પ્રોપર એ હોવું જોઈએ. ભણતો હોય તો એ ચાલે, વાંધો નહીં. ફેમિલી સારું હોવું જોઈએ. બરાબર બરાબર. તો મતલબ કુલ મિલાઈને તમે સુરતમાં જ કરવા માંગો છો. અને હા, છોકરીનું નામ શું સુરતમાં. બોલે આખું? જનકૃતિ, ZANKRITI. જનકૃતિ. બરાબર બરાબર. હા. એટલે જનકૃતિ બેન કેવા? પટેલ, આશિષ કુમાર પટેલ. આશિષ કુમાર. તમારા આશિષ કુમાર ભાઈ નામ છે. તો જો હા. આશિષભાઈ, જુઓ, પટેલના હા. કેસ અમારી જોડે આવતા હોય, પણ તમારા કરવા પટેલ એ બે પટેલ અલગ અલગ છે કે એક જ અલગ છે? અલગ હોય. હા, ના, અલગ અલગ કહેવાય. હા, તો મતલબ માનો કે કડવા પટેલ હોય તો ચાલે તમારામાં? ચાલો, વાંધો નહીં. ના, એટલે કેસ તો જો અમારી જોડે તો આવતા જ હોય, કેમ કે મારું લગ્ન કરાવવાનું છે કામ. જો તો બરાબર, એ એવું બે, છે. મારું આમ તો પાટણથી હું ચલવું છું, પણ બધી જગ્યાએ જાય છે મારું કામ, હા. એટલા માટે. ઓકે, બરાબર. તમને યોગ લાગે તો મને કહો, તો આપણે બીજી જગ્યાએ તમારું એટલે સુરતમાં કરાવરાઈએ, એવું સેટ છે આપણી જોડે. વાંધો નહીં, સુરતમાં હોય તો જોજો કંઈક, અને એવું હોય તો સુરતમાં ફોન કરજો મતલબ પછી. જો મારી વાત સાંભળો, હા. સુરતમાં એવું ચાલે ખરા કે માનો કે કોઈ છોકરો સુરતમાં કોઈ નોકરી કરે છે સારી સરકારી, અને હા. એની ઉંમર આટલી છે જે તમે કીધું, કેટલી આસપાસ, હા. મતલબ 25 ની આસપાસ. 25 ની આસપાસ છે. તમારી છોકરીની 21 વર્ષ હશે અંદાજે, બરાબર? 21 હશે. હા. તો 21 હશે તો આપણે 25 આસપાસનો કોઈ છોકરો હોય સાધારણ સુરતનો, તો આપણે તમારો છોકરી જોડે સેટ કરાવી દઈએ, બરાબર? વાંધો નહીં. એટલે બાયોડેટા તમે મને મોકલી દેશો આ નંબર પર? હા, ચોક્કસ મોકલી આપીશ. હા, તો મને આ નંબર પર મોકલી દેજો. એટલે તમારા લાયક કોઈ પાત્ર, તમારા જે છોકરીના લાયક કોઈ પાત્ર આવે તો અમે તમને જાણ કરીશું, બરાબર? ચોક્કસ. હા. અને ઓકે, હું યાદ મોકલી દઈશ. રાખજો, આમાં એવું હોય કે ગમશે તો જ થશે, નહીં ગમે તો નહીં થાય. એ તો તમને બી ખબર જ છે, કશો વાંધો તમારી નહીં. પોલિસી આ જ છે, બરાબર? હા, વાંધો નહીં. હા. જય શ્રી કૃષ્ણ. ઓકે. ચોક્કસ. વોટ્સએપ નંબર ચાલુ છે ને તમારો? હા, આ જ નંબર ચાલુ છે, પણ યાદ હા, રાખજો, વાંધો અમારે નહીં. ત્યાં કેવું છે, આ તો અમે મેરેજ બ્યુરોનું જ ચલાવીએ છીએ, અમારી જ એપ્લિકેશન છે. હા. એટલે મેં તમને એવું ફોન છે. કર્યો. હા, એટલે જ મેં તમને બરાબર. ફોન કર્યો. મેં કીધું આ ભાઈ નાખ્યો જ છે બાયોડેટા, અમારું જ કામ છે. અમારે શું હોય, હમ. ગુજરાતમાં બધી જગ્યાએ પહોંચી વળાય નહીં, હવે એપ્લિકેશન જ નાખવી પડે. જેના મા બાપને લગ્ન કરાવવાના હોય એપ્લિકેશનમાં બાયોડેટા નાખે, એટલે જેનું, બરાબર. હા, એટલા માટે.
ઓકે વાંધો નહીં. વાંધો નહીં, તમે મને હું મોકલી મોકલી દેજો આપીશ. WhatsApp જો પર. તમે સુરતમાંથી છો અને લગ્ન કરવા માંગતા હોય અને પટેલ સમાજમાંથી આવતા હોય તો મારા આ નંબર પર કોલ કરો. આ બેનને લગ્ન કરવાના છે અત્યારે. નંબર મારો આ છે, કોલ કરજો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, ન કે નહીં થાય. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. ખાલી પટેલ સમાજના સુરતમાં રહેતા હોય એવા ભાઈઓએ જ કોલ કરવો, બીજી કોઈ સમાજના ભાઈઓએ કોલ ન કરવો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળતી રહે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. યાદ રાખજો, મારી જોડે વાત કરવાનો ચાર્જ રહેશે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. 1000 રૂપિયા ભરશો તો વાત થશે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.